શબ્દ લેવો પડે. મરણ એમ કેવું હોય શબ્દ લેવો પડે. શબ્દ મરણ કે જન્મ. તો માય જ્ઞાન જન્મે તો આપણે શું લેવા છે, અને માય જ્ઞાન ના મરે તો આપણે શું લેવા છે? આપણે આત્માથી મરવાનું જ નથી. આના ગમે એટલે એ ટેમ્પો નાખે કાંઈ હું તો મરવાનું નથી. શરીર નાશ થઈ જાય, ઢોકળા થઈ જાય, આખું દોરા ફેરવી દઉં અને સાત લે તો બંધ થઈ જાય, જેની વાતાવરણ થઈ જાય. એટલે પણ આ હું આત્મા છું એનું તો એ કંઈ શક્તિ મારી એમ નથી ભળવા, એની ભળવાની એ કંઈ શક્તિ મારી શકે એમ નથી. મને હું આત્મા છું, શુદ્ધ સચેતન આત્મા છું. પછી ક્યાં થઈ કોના બાપની બીક? હે મને ગ્રહ કાંઈ ન નડે. પછી ક્યાં વાત રહી? 33 કરોડ દેવતા છે, પછી શબ્દ ઓળખાવે ને તો એ લખ્યું કઈ મેલી કે ઉમણા ગોખવાળી, આ કે તો કે આ ખોડિયાર, આ કે એ મહાકાળી પાવડવાળી, આ તો કે બહુચરાજી શંકરપુરવાળી, આ તો કે આરાસુરવાળી અંબિકા, આ તો કે દળવાવાળી રાંદર, સૂર્ય ચંદ્ર અગ્નિ તારા, આ તે બધું શબ્દ સિવાય કાંઈ ન આવે. પછી વાત કા રહી? હે હાલી નીકળ્યા છે રાતના સમજતા નથી. ગાડીના દુઃખી થાય તો પછી હું શું કરું? ક્યાં જાય? મને એમ થાય કે આ ક્યાં હેલા જઈશ, આ ક્યાં હેલા જઈશ. છે રાતના ટાઈમે કહીને વિચાર કરો. અને આવડો ગોધ્યો એમ બોયલો જરાક છે એટલે એમાં અસર થઈ ગઈ ને આવતો બંધ થઈ ગયો. હગાવાલા ભલે હાણે માણે મજા કરે. હા હું તો જેમ વાત કરીશ. મારે કોઈને બાપની બીક નથી. હા એ મારે કોઈ દુશ્મન નથી ભાઈ. અમૃત એમ કેવું હોય શબ્દ લેવો પડે, અને ઝેર કેવું હોય એ શબ્દ ઝેર કે અમૃત? શબ્દથી ઝેર કે અમૃત? હે દુઃખ એમ કેવું હોય તો શબ્દ લેવો પડે, અને સુખ એમ કેવું હોય તો શબ્દ લેવો જ પડે. બસ બેટા બસ. અને જ્યાં વરદી છું ત્યાં હેપી બર્થડે ટુ યુ. આ વરદી થઈ ગયો. જ્યાં શબ્દ બધું કહે છે, શબ્દમાં કાંઈ ખરું? શબ્દમાં છઠ્ઠી ખરી? શબ્દ માસ્યો ખરું? એમ કદાચ હું આ શરીરથી મરી જાઉં તો શબ્દમાં 4 દિન હોવાનું છે એ શબ્દ કહી દે. શબ્દમાં ખરું એ કાંઈ નંબરે ભાઈ. શબ્દ પકડી રાખે છોકરા. મોજ કરીશ જીવનની અંદર. હા એ તારો ખોડો બોડો કોઈ કાંઈ ન આપે. એક વાત છે, એમાં દુશ્મન થોડો જ ખોડો, પણ શબ્દ તો કહી દે જેમ તેમ. હા ઓકે તમે ગરીબ થઈ ગયા, હા ભારે હે હા એમાં શું વાંધો? તો કે તમે ગરીબ કા થઈ ગયા? કઈ ગરીબ એટલા પણ ત્યાં પૈસાવાળાને અમારે આગળ લાવવા છે. કારણ કે અમે ગરીબ રહીશું તો પૈસાવાળા આગળ રહી છે. એક વાત છે. તો એ તમે જણ કામ કમાતો તમે કેટરસમાં જાઓ છો, એ કમાય છે, લાખો રૂપિયા કમાય છે. એક વાત છે. અને મને ઘરમાં કામ કરાવડે છે. અમારી દીકરી છે ને 2 દીકરા છે. એ 2 દીકરી જીવને ભણે છે અને રહી જવાની નોકરીએ. હા કેટલો પગાર આવ્યો બેટા? 12,000. હા એ ચાલુ છે ને? હા 11 દિન. સારું બેટા. સ્વતંત્ર ભાવ થઈ ગયો. ગુરુ લઈ દો, લઈ દેવાય. એમાં દીકરી 10મો ભાગ કઢાય ખાલી. આ 1 રૂપિયો હોય ને છોડી કેટલી ભોળી છે એ છોકરા તારી. છોડી ભોળી. હે હા બેટા. તો મૂળ વાત ઉપર આપણે જાય બેટા કે શબ્દ નિરંતર છે મન લાગા, મલિન વાસના ત્યાગી. પોતાની જાતને શરીર સમજવું એ તમે તમારી હાથે તમારો આત્મઘાત કરો છો. તમે શરીર છો જ નહીં.
કદાચ કુંભાર કરી ગયો હોય માલ પાર્કે, ઉતાર કરી ગયો હોય કાઢી નાખજો. દરબાર કરી ગયો હોય તો કાઢી નાખજે. લોહાણ ડુંગળી ખાણો કરી ગયો હોય તો કાઢી નાખજે. એ કાંઈ છે જ નહીં. જાતિ પાતી નહીં ગુરુજીના દેશમાં. જાતિપણું છોડી અજાતિ થાવું, કાઢી નાખો વરણ વિકાર. એવું કાંઈ છે નહીં બેન. તો મુદ્દો ક્યાં પડ્યો છે? કેટલી વાતો કરી આજ તો. ખાલી જલારામ આ જગતમાં ડંકો કર્યો. વિચાર તો કરો, શબ્દથી શુદ્ધ હરિહર. ગુરુના વચને ફતેહપુરમાં કીધેલું ભોજન રામે કે જલા શબ્દથી શુદ્ધ રહી છે. તો જા જગતમાં તું ઓલા. હા, જલારામની કોઈ સારી વાત કરે, એ જલારામની કોઈ નહરી વાત કરે, પણ એ વાતમાં જ ન આવે. 5 બાઈઓ આવીને કે હેતલબેન તમારી બાઈઓ જ વાત કરતી એ એવી નહીં છે એમ કરીને આપણે બોલ કરી એના કરતાં સાંભળી લેવા. પછી કોઈ હેતલબેન તમારા વખાણ કરતા હતા, કોઈ બહુ તમારી રસોઈ બહુ સારી હોય, વખાણ કરતા હતા, તો એ સાંભળી લેવા. આપણે વખાણમાં કરવું શું કામ જોઈએ? આપણી નિંદા કરતા હોય એમાં આપણે શું કામ કરવું જોઈએ? સકળ લોકમાં સૌને વંદે, નિંદા કરે નહીં કોઈની. વાચ કાચ વશ કરી રાખે, જડ વૈરાગ જેના મનમાં. ભણે ન થયો એનું દર્શન કરતા કોળે કોતેર તારે. મારું દર્શન કરે ત્યાં ભૂતની ભૂતાવળો થઈ જાય અને તમામના રોગ આગા વહે છે. હું જેમ આ પોખાણ નથી કરતો, પણ ગુરુએ મને બનાવ્યો છે. મેં હા પાડી છે બધી. આ તો સુરપણ કાકા એટલે રાવણની બેન દેખાય, શબ્દ દેખાય. અને સીતા કહે એટલે રામની ઘરવાળી દેખાય. દશરથ કહે એટલે બાપ દેખાય. કૌશલ્યા કહે એટલે એ ઘરવાળી દેખાય. સૌમિત્રા કહે એટલે ઘરવાળી દેખાય. એ ઘરવાળી તો કેટલી બધી હતી, પણ આ 3 મુખ્ય કઈ સૌમિત્રા અને કૌશલ્યા. પણ શબ્દમાં થઈ કાંઈ કાંઈ નહીં. કાન શબ્દથી જુદું રહેવું પડશે રામદેવ. તાર જેવું કોઈ સુખી નહીં. હા, કામ એમ કેવું હોય તો શબ્દ લેવો પડે. શબ્દનું કામ છે. ક્રોધ એમ કેવું હોય તો શબ્દ લેવો પડે. એમાં ક્રોધમાં શબ્દમાં ક્રોધ છે. લોભ એમ કેવું હોય, મોહ એમ કેવું હોય, મદ એમ કેવું હોય, મત્સર એમ કેવું હોય, આશા તૃષ્ણા માયા મમતા રાગદેશ. રાગદેશ શબ્દ કેવો કેવું પડે, પણ શબ્દમાં રાગદેશ છે તો પછી શબ્દ જ રાખો ને. નિરંતર વસ્તુ. આગળનો ભાગ એટલે છાતી, પાછળનો ભાગ એટલે વાહો. હવે શબ્દ તો બેને ઓળખાવે છે. શબ્દ છાતી ન કહેવાય, શબ્દ વાહો ન કહેવાય, પણ શબ્દ નિરંતર કહેવાય. કે દાણો કરવા ગયા હતા કે આ ઓલા ગુણબાનો દાણો પડી ગયો કે ક્યાંક ગયા હતા આમ ખરખરો કરવા, પાકીટમાં રાખ્યો હતો અને મોબાઈલ કાઢવા ગયા, એમાં દાણો પડી ગયો કે. હવે દાણો હોનાનો હતો, એક વાત છે. તો નાક દેખાય. એ દાણો કાંઈ બોલે છે? દાણો કાંઈ બોલે છે? અને યરિંગ તમે પહેર્યા છે, તો યરિંગ છે તો કાનની બોટ દેખાડે, પછી ટીકો દેખાડે, દામડી દેખાડે, અહીંયા બોરિયા બકલ દેખાડે, વસિયલ નાગ જેવો ચોટલો દેખાડે, મંગળસૂત્ર દેખાડે, દોરો દેખાડે, કંઠી દેખાડે, હાંસડી દેખાડે, હાંસડી અને હારી દેખાડે, પછી પંજો દેખાડે, લકીર દેખાડે, અને છલા છોડી દેખાડે. બધા વાક્યા પાટલા પુટલી કેટલું દેખાડે. જેવી હાડી પહેરી હોય અંદર પહેર્યા હોય. આમની કોઈ આટલા બધા, આમની કોઈ આટલા બધા, વીંચ્યું અહીંયા બધે. અહીંયા તમે જોવો તો હાડી કેવી સરસ પહેરી હોય, 3 કલરની સમજેલી હોય બધી રીતે. અને પાછળ બ્લાઉઝ આ તે બધું ટેટા એટલા કરાવેલા હોય. શબ્દ તો બધી વાત કરો. હા, પછી એમાં જે સ્થાન હોય એ હોનું કાંઈ બોલે,
પણ કેવું જે સ્થાનનું હોય ત્યાં જ પહેરાવે. પંજો હાથમાં જ પહેરે. છલાછોલી પાટલા પુટલી જે કાંઈ હોય એ બધું હાથમાં જ પહેરે. લાકીટ હોય તો એ પહેરે. હા, હું કહેવાય એ માગું છું કે જેમ સોનું છે એ આખા શરીરમાં જે અવયવ તરત દેખાડીએ છે, એમ શબ્દ છે ને એ પિંડ અને બ્રહ્માંડ બે દેખાડે છે. હવે થોડાક આમ નીચા ઉતરી કે પૃથ્વી એમ કેવું હોય તો વચન લેવું પડે નહીં માતા. ને વચનમાં પૃથ્વી છે. પછી જળ કેવું હોય, પાણી પીએ આપણે જળ છે તો પણ વચનમાં જળ છે. પછી અગ્નિ કયો કે તેજ કયો તો વચન લેવું પડે. તો વચનમાં તેજ કે અગ્નિ છે. અત્યારે આ ગરમી કાળઝાળ છે તો વચન તો બધા ઉતારે ઘરમાં કેટલી ગરમી કેટલી ગરમી 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 ગરમી. શિયાળો આવશે એટલે કે હા ઠંડી 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 ઠંડી. હા, અને વરસાદ 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 વરસાદ. શબ્દ કોઈની આડબાર ન કરે રામદેવભાઈ. હા, પછી વાયુ એમ કેવું હોય તો શબ્દ લેવું પડે, વચન લેવું પડે. અને વચનમાં વાયુ છે. અને આકાશ એમ કેવું હોય તો વચન તો લેવું જ પડે. જે વસ્તુ જેમાં હમાઈ જાય એ વસ્તુ મોટી હોય કે અંદર હમાણી એ વસ્તુ મોટી હોય. તપેલી છે એ મોટા ટોપમાં હમાઈ ગઈ તો તપેલી મોટી ટોપ મોટો. હા, એમ જે વસ્તુ જેમાં હમાય, બરાબર છે બેન. આ વાસણ જોતા વસ્તુ બહુ મોટી છે, ઠામ વિના નહીં ઠેરાય. તો એમ કે છે રેન સમાણેલી ભાણમાં ભાણ સમાણ આકાશ. આકાશ સમાઈ ગયું એક વચનમાં. રાવડું તો આકાશ શેમાં સમાઈ ગયું? વચનમાં. પણ વચનમાં આકાશ છે તો એમાં અમાય જાય. વિચાર કરો, આ આકાશ સમાઈ ગયો વચનમાં અને એ વચન કોક વિરલાની પાસે. એ પૂછવા જોઈએ કે દીકરી ભાઈ તમારા ભાઈ વચન છે, તમે વચનવાળા છો? રૂપિયાવાળાને તો ખબર પડી જાય કે એને આડ ગાડી હોય અને બધું પહેર્યું એવી રીતે એને ખ્યાલ આવી જાય. હા, વચનવાળાને કંઈ ખબર પડે? ગંગારે સત્ય એમ બોયલા કરવો વચનવાળાનો સંગ. હા, એટલે વચનવાળાનો સંગ કરવો એટલે કેવી રીતે કરવો? રૂપિયાવાળો તો ઠીક કે ઊંચો હાલતો હોય ને હેડીવાળા બૂટ પહેર્યા હોય, લકીર બકીર પહેરી હોય, એ હાલતો હોય તો આમ એ હવામાં ઉડતો હોય. ખબર પડે આવો આવશે ને આવો. એટલે ના ભાઈ જેમ મારે જવું છે. અરે આવો આવો, કાંઈ ન હોય તો કાંઈ નહીં, જોતા તો જાઓ. કે ના ભાઈ ના. એ શેઠને ઉભા રાખ, જા થમથમ ને. હા, થમથમ પાયો. કાંઈ ન લ્યો તો કાંઈ નહીં. હવે હા, તમે અમારા પાડોશી તો કહો ને અહીંથી નીકળો ને એમને જાઓ નહીં કાંઈ. પછી બીજે દી આમ ફાટેલા લેંગા ને રૂટેલા કપડાં, અડધી મૂછ કરેલી, અડધી દાદી કરેલી. હા, અને આમ તમે જો તો કંગાલ ગાંડો જોઈ લ્યો, ગાંડો. હા, અને એ જ દુકાન ઉભો તો એ હાલ 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 હાલ. એના પણ નાના કાલ તો એવો જ હતો. આ જગત જો બંધારણમાં જેમ ધ્યાન હોય એને આનો અમને એ વચન હમાઈ ગયું આકાશમાં ને એ વચન કોક વિલાની પાસે. મારી પાસે એક જ છે, બીજી કોઈ નથી. અને વસ્તુ રહીને આ બોલી જે હશે એ જ વસ્તુ કહેવાય. ગુરુ સિવાય કોઈ આપી ન શકે. વસ્તુ અમૌલિક દી મેને સદગુરુ કૃપા કર અપનાયો પાયો જી મેને રામ રતન ધન પાયો. તો વસ્તુ વચનમાં પરિપૂર્ણ પાનભાઈ. એનો અર્થ એ થયો કે વચન એથી મોટું અને પ્રાણ કરતા કિંમતી ચીજ છે છતાં એ કેમ યાદ દોરી?
રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચન ન જાય. તો એ કાનો યાદ રહે. એટલે આવી વાત છે. હવે આપણે મયુરભાઈને કહી એ તમારી અમૃત ભરેલી હા એનો અમને લાભ આપો, કારણ કે અમૃત બોલી